જિલ્લા આરોગ્ય વિભાગ છોટાઉદેપુર અને અંજુમને નજમી જમાત છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। જિલ્લા આરોગ્ય વિભાગ છોટાઉદેપુર તેમજ અંજુમને નજમી જમાત છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સોમરા છોટાઉદેપુર। हमारा धर्मगुरु श्री सैयदना मुफद्दल सैफुद्दीन साहेब फताउल्लाह बकाउल शरीफना मार्गदर्शन हेठळ अने गुजरात सरकारना प्रयासोना सबब आज आ एक केम्प राखवामां आव्यो छे, जेमां 50 અને 50 वर्ष करता वधुना जे उमरना जे दर्दीओ छे एनुं बॉडी स्केन बराबर थाय अने ए लोको सेहतमां रहे, एमनी जिंदगीमां तंदुरस्तमां रहे, ए माटे गुजरात सरकार अने धर्मगुरुश्री तरफथी आ प्रयासो करवामां आव्या छे। एनो अमे आ लाभ उठावी रह्या छे अने अमे गुजरात सरकारनो घणो अने घणो आभारी छे। आज रोज तारीख 25/2/25 रोज आरोग्य शाखा जिला पंचायत छोटाउदेपुर द्वारा मुख्य जिला आरोग्य अधिकारी श्री डॉक्टर भरतसिंह चौहानना मार्गदर्शन हेठळ दाऊदी वोरा समाजનું 30 વર્ષથી ઉપરના વ્યક્તિઓનો સર્વરોગ નિદાન કેમ્પ તથા અવેરનેસ પ્રોગ્રામ અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુરમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં ટીબી શંકાસ્પદ દર્દીઓ માટે એક્સરે તથા સ્પુટમનો તપાસ તેમજ એક્સરે, ઇસીજી, લોહી તપાસ જે અને શંકાસ્પદ કેન્સરની તપાસ કરવામાં આવી અને એ લોકોની સારવાર સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી। તાલુકા હેલ્થ ઓફિસર છોટાઉદેપુર ડૉક્ટર મનહર રાઠવા। महाशिवरात्रि निमित्ते सर्वे शिव भक्तों ने हार्दिक शुभकामना। एक शुभेच्छक भुज कच्छ।